રેલવે સ્ટેશન આવી ગયા. અમારી હજી ટ્રેન આવી નથી, તો ટ્રેનની રાહ જોઈને બેઠા. જો અત્યારે અમે આવી ગયા છે રેલવે સ્ટેશન. વેકેશન છે ને એના હિસાબે ફૂલ આવે છે ટ્રેન, બહુ ગીર્દી છે. અમે ટ્રેનમાં બેસી ગયા અને બહુ ટ્રાફિક છે. બાય અમદાવાદ. જો અત્યારે આવ્યું વિરમગામ. જો 12:30 વાગ્યા ને અત્યારે આવ્યું રાજકોટ. જુનાણ ગયું ને હમણાં આવી જશે પોરબંદર. આવી ગયું પોરબંદરમાં. 5 વાગ્યા ને પોરબંદર આવી ગયું. આવી ગયા પોરબંદરમાં. જો અત્યારે 5:05 થઈ ને તો અત્યારે અમે પોરબંદર પહોંચી ગયા છે. હજી તો ફૂલ અંધારું છે. જો વિદિશાબેન અમારા થાકી ગયા, હજુ એને નીંદર આવે છે. અમારે એટલો સામાન છે. જો અચ્છા, અમારી ટ્રેન અહીંયા છેલ્લું સ્ટોપ હોય પોરબંદરનું. દિનેશને હજુ નીંદર આવે. આ છે મારો ભાઈ. એ અંદર લઈ લ્યો ખોડામાં, થેલા ગોઠવીએ અમે. જય શ્રી કૃષ્ણ. મજામાં ચા છે રેલવે સ્ટેશન પોરબંદર. ઘર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમારા બધાનું જો અમારા વ્લોગમાં સ્વાગત છે. અને આજે તો જો અમે પહોંચી ગયા છે અત્યારે પોરબંદર. સવારના વહેલા પહોંચી ગયા હતા, 5:15 વાગ્યામાં ઘરે પહોંચી ગયા હતા. પછી તો કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો, થાકી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા. ઉઠીને જો નાસ્તા પાણી કરી લીધા, નાહી તો બધા તૈયાર થઈ ગયા. વિદિશા સવારના નથી સૂતી એટલે જો અત્યારે સૂઈ ગઈ નાસ્તો કરીને. એટલે હવે જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો. જો આ છે મારા પપ્પા. હવે તો મિત્રો વર્ષા પહોંચી ગઈ છે એના ઘરે પિયરે, બરાબર છે. હવે કેટલા દિવસ રોકાય છે એ એને ખબર છે. આપણે તો મિત્રો 2 દિવસ રોકાઈને જતું જ રહેવાનું છે, બરાબર છે. એટલે છોકરી રોકાય ને મજા આવે. છોકરીઓ આવવાની છે, અમારે ક્યાં જવું? અમને તો અમારા સાહેબ કહે કે તમારે અહીંયા આવતું રહેવાનું. કાકા કાકા મજામાં ને? જય શ્રી કૃષ્ણ. હાલો ને તબિયત પણ. અને આ છે અમારા નાના ભાભી. નીતા ભાભી જય શ્રી કૃષ્ણ. જો મને રસોઈ બનાવી લીધી અને હવે બધા જો જમાવ. અને આ મારો ભાઈનો નકડો મિલન. જીનકોભાઈ આ એમના ઘરેથી. અને આ જો મારો મોટો ભાઈ રાજુ. જય શ્રી કૃષ્ણ. મજામાં.
અને અમારા મોટા ભાભી ગયા છે અત્યારે એમના પિયર એ વેકેશન કરવા વેકેશન કરવા ગયા. અમે અહીંયા આવ્યા. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. જો આ છે મારી મમ્મી. મજામાં ને? હા જમવા બેસવું હવે. વેકેશન કરવા જો જમવાનું બની ગયું છે ને જમવામાં બનાવ્યું છે આ બટાકાનું શાક, કેરીનું સલાડ, પછી ભાત અને આમાં છે રોટલી અને છાશ, દાળ મૂકી છે ગરમ. આ બનાવ્યો છે ડ્રાયફ્રૂટ શ્રીખંડ. ઘરનું બનાવેલ છે ને તમે? હા ઘરે બનાવ્યું. ઘરે બનાવ્યું છે શ્રીખંડ. આ દાળ, પછી આ ઘઉંના પાપડ છે કરેલા, આ છે અડદના પાપડ. તો જો મિત્રો બધા જમવા બેસી ગયા અત્યારે. દિનેશ આપો આનું મરચું તીખું હોય છે. મજા જો થાળી ભરેલી છે દિનેશ. શાક લેવાનું પી લે. જો મિત્રો જો થાળી થઈ ગઈ છે તૈયાર. ભાત તમે નથી લીધા થાળીમાં? થોડી ગઈ બહુ નહીં. જો જમવાનું ભાત છે ને આ બધા છે અટાણા. ભાઈ તો અમારા રાજેશભાઈ તો દાળ ભાત ખાવા લાગ્યા. જમી લીધું રાજુ? હા બોલો. મજા આવે ને જમવાનું? રાજભાઈ તો ખાઈ લીધું છે અમારા. જો હા અત્યારે જમીન બધા ફ્રી થઈ ગયા. હવે થોડીક વાર બધા વાતો કરશું અને હવે બપોર પછી ક્યાંક બહાર જવાનો પ્લાન છે. હવે જોઈએ ક્યાં જઈએ બધા. દિનેશ દિનેશ સરસ નીંદર કરી લીધી કા? તો મિત્રો જો ત્યારે આપણે આરામ. જો મિત્રો આને કહેવાય આરામ. સાતમાં દે ને આવો આરામ આવો. પાટેથી ખાટેથી પાટે. મિત્રો તમે થોડીક વાર પહેલાં જોયું હતું તો હું જમવા બેઠો હતો. હવે ત્યાંથી સીધો સોફા ઉપર બરાબર છે. આવું શું ક્યાં મળે? ક્યાં ફરવા જઈએ ત્યાં ના મળે. ઢગલો છે હવે કપડાં વાળવાના છે. તમારા મમ્મી કપડાં વાળવા બેસી ગયા અને અમારા ભાભી અહીંયા ભરે છે પાણીની બોટલ. જો બધા તૈયાર થઈ ગયા છે અને હવે અત્યારે જવાનું છે બધાને બહાર. તો હાલો જો અમે બધા થઈ ગયા છે તૈયાર અને અત્યારે અમે જઈએ છીએ બહાર. તો જો તમને અમારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે ક્યાં ફરવા જઈએ છીએ તે તમને આવતા વ્લોગમાં ખબર પડશે. તો ટુ બી કન્ટિન્યુ. નેક્સ્ટ વ્લોગમાં અમે તમને બતાવીશું. અને હવે પોરબંદરના એકદમ સરસ સરસ વ્લોગ આવશે તો અમારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.